હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પહેલું ચેપ્ટર પહેલું પ્રકરણ ક્યાંથી જોવું, જેનું આપણે સરસ મજાનું સરળ ભાષામાં સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ પહેલા તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી તમને જુદા જુદા વિષયના વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ આપણે પહેલું ચેપ્ટર ક્યાંથી જોવું। તો જોઈએ એમાં અમારા શિક્ષકે એટલે કે અમારા ગણિતના શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું, એટલે કે તમને આવડતું હોય એવું મોટર કારનું ચિત્ર દોરો એવું અમારા શિક્ષકે અમને કહ્યું। અમે સૌએ એટલે કે અમે બધા વિદ્યાર્થી મિત્રોએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું, એટલે કે બધાએ દરેકે પોતપોતાની રીતે અલગ અલગ મોટર કારનું ચિત્ર દોર્યું। બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત થયા, આનંદિત થયા અને જાણવા માટે કુતૂહલ થયા। એમ એકબીજાને બતાવ્યા તો બધાના ચિત્ર જુદા જુદા હતા, પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું। કોણે? અંશુલે। એ હસવા લાગ્યો। તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો। આ ધીરજે દોરેલી મોટર કારનું ચિત્ર છે, આ અંશુલે દોરેલી મોટર કારનું ચિત્ર છે। તો મિત્રો તમે એમ કહો કે અંશુલે દોર્યું છે એ ખરું છે અને ધીરજે દોર્યું છે એ ખોટું છે, આપને જોતા એવું લાગે, એટલે અંશુલ છે એ બીજા ઉપર હસવા લાગ્યો। મિત્રો એ બે વિદ્યાર્થી મિત્રોની વાત કરી છે, બરોબર, તમારા નામ નથી। અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે। જો અંશુલે શું કીધું કે ધીરજે દોરેલી મોટર કાર છે એ આ મોટું ખોખું છે, એની અંદર મૂકેલી આ નાનું ખોખું છે એના જેવી લાગે છે। પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું। પછી આ અંશુલે છે એને દોરેલું ચિત્ર ધીરજને બતાવ્યું કે જો આવી રીતે દોરાય। તેમણે બંનેએ એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું। કોણે? બંનેએ, ધીરજે અને અંશુલે એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા લાગતા હતા, બંને ચિત્રો અલગ લાગતા હતા। ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાસી પરથી જોઈ હતી। જો અગાસી પરથી એટલે અગાસી ક્યાં હોય? ઉપર, તો ઉપરથી જોઈ હતી એટલે એને આવું ચિત્ર દોર્યું છે। તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, એનું આ રમૂજી ચિત્ર છે એ સાચું છે એવું કહી શકાય। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર અમારે એકમ કસોટી આવે તો એના પેપર ક્યાંથી લેવા? સર અમારે બીજા વિષયના વિડીયો જોવા છે તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ન કરો, તમારી આજુબાજુમાં કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ તમે લો। શું? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે। પહેલા સાંભળો, દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, જેમાં તમારું ગુજરાતી, ગણિત, આસપાસ અને અંગ્રેજી ચારેય આવી જશે। સ્વાધ્યાય અભ્યાસ સમજૂતી આવશે, પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો, અસાઇનમેન્ટ, જિલ્લા પ્રમાણેના પેપરો, બરાબર, એકમ કસોટીના પેપરો, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથીના વિડીયો, આ બધું જ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ થઈ જાય, ઓપન કરજો, એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના જેના ફોનમાંથી જોવો એના મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું। સેન્ડ ઓટીપી આવશે, કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, બરાબર, એ નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળશે। પરીક્ષાના સમયે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, અને ખાસ તમારે આ જોવાનું છે 3 થી 12 ધોરણના વિડીયો, એ તમારે પસંદ કરી તમારું ધોરણ પસંદ કરવાનું। જો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો, કારણ કે તમે તો ખાસ સબસ્ક્રાઇબ કરજો જ, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે, બરાબર। એટલે ત્રીજું ધોરણ કરશો એટલે ત્રીજા ધોરણના વિષય ખુલશે, ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, એમ પછી તમારે જે વિષયમાં જે પાઠ જોવા હોય એ પાઠને ટીક કરવાનો એટલે પાઠના વિડીયો મળશે। અથવા શાળા મિત્ર લગભગ વાપરતા હશે બધા, અથવા ડાઉનલોડ કરી લેજો। ધોરણમાં જઈ તમારું ત્રીજું ધોરણ પસંદ કરો, પાઠ્યપુસ્તકમાં જાઓ, વિષય જાઓ, પાઠ વાઇઝ તમે વેદ ડિજિટલમાં જશો એટલે વિડીયો તમને જોવા
મળશે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો. હવે શું કહે છે, તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે. જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? તો હા, મેં વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોયેલી છે. તો જુદી જુદી બાજુએથી જોતા આપને કેવી દેખાય છે? જુદી જુદી દેખાય છે. જો આ ટેબલ છે એ સામેની બાજુથી જોતા અને આ ઉપરથી જોતા. બરાબર, તો અહીં દોરેલા ચિત્રો તરફ જુઓ. બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે? તો બાજુમાંથી જોતા આવું દેખાય છે. અને ઉપરથી જોતા તે કેવું દેખાય છે? આ રીતનું ચોરસ. રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટેબલને જોઈ શકીએ. હવે શું કહે છે, નીચે કેટલાક ચિત્રો દોરેલા છે. જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ કુકર છે એનું ઉપરનું ઢાંકણ આ રીતે દેખાશે ઉપરથી જોતા. ચપ્પલ આ રીતે. બરાબર, પછી આ ફળ તમે જે ખાવ છો, હા, ખાટું મીઠું, તમારે મને કમેન્ટ કરવાની છે આ ફળનું નામ શું છે. યસ, ખાટું મીઠું લાગે. યસ યસ યસ. અને આ ટેબલ. બરાબર, તો આ તમને ઉપરથી જોતા આવા દેખાય છે. ચલો થોડુંક મહાવરો કરી લઈએ. પેલું, એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે. જો આ બિલાડી છે, આ વર્ગખંડની બારી છે, જો દેખાય છે મિજાગરા જેવું, હવા ઉજાસ માટે રાખ્યું હોય ને એ. તો આ વર્ગખંડમાં ડોક્યું કરે છે એટલે કે પોતે જુએ છે. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો? તો હા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક અહીં છે, સામેના ટેબલ આગળ ઊભા છે. બરાબર, તો આપણે એને મદદ કરી શકીશું. એને શિક્ષકની સામે બધા વિદ્યાર્થીઓ છે. અહીં કેટલાક ચિત્રો આપેલા છે. વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. તો મિત્રો, આ રીતની સીડી તમને ક્યાંથી દેખાય? તો બાજુએથી જુઓ તો આ રીતની દેખાય. સામેથી જુઓ તો આ રીતે દેખાશે. ટેબલ છે એ ઉપરથી જુઓ તો આ રીતે દેખાશે. ખુરશી છે એ બાજુએથી જુઓ તો આ રીતે, ઉપરથી જુઓ તો પેન્સિલ આ રીતે, અને બસ બાજુએથી જુઓ તો આ રીતે જોવા મળશે. ચલો, કેટલીક વસ્તુઓના મથાળાના એટલે કે માથાના ચિત્ર દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો. માની લો કે મેં આ ગોળ આકાર દોર્યો, તમારા મિત્રને કહેવાનું આ શું છે? ઉપરથી દોર્યું તો આ ગોળ ટેબલ છે. તમારા મિત્રને કહેવાનું આ શું છે? તો કહેશે કે ભાઈ વજન્યું છે 1 કિલોગ્રામનું. બરાબર, સોરી મિત્રો, થોડું મોટું થઈ ગયું. એક જ મિનિટ. ચાલો ફરી પાછું જોઈ લઈએ. બે ઓશિકા છે ને સામે બે કુશન છે. બરાબર, તો આ શું છે? પલંગ, બેડ જેવું છે ને. બસ આવી રીતે જોવાનું છે. ચલો, રંગોળી. તમે ક્યારેય રંગોળી બનાવી છે? તો હા, મેં રંગોળી બનાવી છે. મારી મિત્ર મીનાક્ષી જમીન ઉપર સુંદર પેટર્ન બનાવે છે, એટલે કે સુંદર ભાતની રંગોળી બનાવે છે. ચલો, હવે શું કહે છે? હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું. મિત્રો, આ ભારતનું એક રાજ્ય છે તમિલનાડુ. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. જો શું કહે છે? દરરોજ સવારે ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. બરાબર, ટપકા જે છે એ પહેલા પૂર દેવામાં આવે, પછી એની મદદથી રંગોળી બનાવવામાં આવે. તો મિત્રો, આપણે પણ પહેલા આવી રંગોળી બનાવતા. હવે તો જુદી જુદી પેટર્નથી બધા બનાવે છે, સીધો વળાંક આવે. નહીતર શું કરતા? આવી રીતે યોગ્ય અંતર આવી રીતે ટપકા પેલા દોરી નાખતા. બરાબર, પછી એની મદદથી 5 ટપકા વાળી ને 8 ટપકા વાળી, બરાબર, એવી રંગોળી પૂરતા. તમારા મમ્મીને કે એને પૂછજો, બાને. ચલો, ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલા ટપકાઓનો ઉપયોગ કરી તમે કરી શકશો. અને 2 નમૂના અહીં દોરેલા છે. બરાબર, જો અહીંયા 2 નમૂના ટપકાની મદદથી 2 નમૂના દોરેલા
છે. તો તમારે બીજી રંગોળી છે એ સરસ મજાની શું કરવાની છે? તૈયાર કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મજા આવે બરાબર એવી તમે રંગોળી તૈયાર કરી શકશો, તમારી જાતે તૈયાર કરી શકશો. તમને મજા આવી રીતે, માની લો કે મને આ રીતે રંગોળી ગમે છે કે ભાઈ આ રીતનું ચોરસ જેવું બન્યું છે, લંબચોરસ બરાબર, તો આવી રીતે તમે બનાવી શકો. આવી રીતે પછી મારે આવી રીતે પેટર્ન બનાવી છે, તો આવી રીતે તમે પેટર્ન બનાવી શકો. તમે તમારી રીતે ગમે તે રીતે ટપકાની મદદથી બનાવી શકો છો બરાબર. ઘણા એમ થાય કે સર મારે આ રીતે નવી પેટર્ન બનાવી છે, આવી રીતે આમ જોડી દેવું છે, તો કઈ વાંધો નહીં ભાઈ, તમે જોડી દો બરાબર. ઘણા એમ થતું સર મારે આ રીતની પેટર્ન બનાવવાની છે, તો બી કઈ વાંધો નહીં, તો ઘાટી પેટર્ન થઈ ગઈ બરાબર. તો આમ ઘણી બધી રીતે મિત્રો આ પેટર્ન બની શકે છે બરાબર. આગળ તમારી જાતે બીજી ભાત બનાવો, બીજી ડિઝાઇન કરો. ચલો, પેલું બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો તમારે દોરવાના છે. જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે, જ્યારે કેટલાકમાં નથી. જો અહીંયા લીટી સીધી નથી, જો અહીં વળાંક છે, દેખાણું આ રીતે. તો આવી રીતે તમે જુદી જુદી પેટર્નો છે એ શું કરી શકો છો? બનાવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં પાઠ્યપુસ્તકના દરેક પ્રકારની સમજૂતીના વિડીયો, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી બરાબર. તો આ એપ્લિકેશનમાં જવાનું, ડાઉનલોડ કરવાની, આ પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો. 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, પેડ કોર્સમાં તમારા ધોરણ 3 ના બીજા PDF મટીરિયલો મળી જશે બરાબર. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દેજો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરાવજો. અહીં સુધી રાખીએ, બાકીનું આગળ આપણે બીજા ભાગમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.